રાધે રાધે દોસ્તો, આજે બનાવશું કચ્છી દાબેલી। આપણે ગરમ તેલમાં દાબેલીનો મસાલો એડ કરવાના છીએ। બધો દાબેલીનો મસાલો વ્યવસ્થિત રીતે એડ કરી અને પછી એને એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે। જેવી રીતે તમે વિડીયોમાં જુઓ છો એવી જ રીતે મિક્સ કરવાનું છે। જેમાં મીઠું કે કશું જ એમાં એડ કરવાનું નથી, બધું મસાલાની અંદર એડ આવે જ છે। અત્યારે બધું સરખી રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે થોડું હવે પાણી એડ કરશું, જેનાથી મસાલો છે એકરસ બધો વ્યવસ્થિત મિક્સ થઈ જાય। પાણી નાખ્યા પછી આપણે થોડી વાર એને ઉકળવા માટે રાખી દેવાનું છે। પછી એમાં આપણે 1 ચમચો ખજૂરની ચટણી એડ કરશું, જેનાથી દાબેલીનો ટેસ્ટ છે બહુ સારો આવશે। એકદમ ઉકળી ગયા પછી આપણે એમાં બાફેલા બટેકાનો છૂંદો નાખી દેશું। એક સાથે બધો છૂંદો નાખી અને પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું। ગાંઠા વચ્ચે રહી જાય નહીં એવી રીતે મિક્સ કરવાનું છે। વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે રેસ્ટ કરી દેવાનો છે। આ રીતે ઢાંકીને 5 મિનિટ સુધી રાખી મૂકવાનું છે। પછી જોશું તો આપણો દાબેલીનો મસાલા બટેટો અને મસાલો બે એકરસ થઈ જશે। પછી આપણે એને થાળીમાં બધો મસાલો કાઢી લેશું અને ઠંડો કરવા માટે રાખી દઈશું। હવે એને આપણે ઠંડો કરશું, થાળીમાં વ્યવસ્થિત રીતે પાથરી દેશું અને સાથે ચટણી લીધી છે, ગ્રીન ચટણી, ગાર્લિક ચટણી અને ખજૂરની ચટણી। પછી આપણે મસાલા ઉપર મસાલાવાળી સિંગ અને દાડમ છે એ સ્પ્રિંકલ કરશું, એનાથી ગાર્નિશ કરશું। પછી બ્રેડને આવી રીતે વચ્ચેથી ચીરો પાડી અને પછી એમાં આપણે ગાર્લિક ચટણી, ગ્રીન ચટણી અને ખજૂરની ચટણી એડ કરશું। તીખું તમે જે પ્રમાણે ખાતા હોય એ રીતે તમે ગાર્લિક ચટણીનો યુઝ કરી શકો છો। પછી આપણે એમાં ઓનિયન નાખશું। પછી જે આપણે દાબેલીનો મસાલો પ્રિપેર કરેલો છે એ 2 ચમચી જેવો આપણે બ્રેડમાં નાખશું। બ્રેડની સાઇઝ અકોર્ડિંગ તમે મસાલો ઉમેરી શકો છો। પછી એમાં બી, દાડમ અને ડુંગળીથી ફરીથી અંદરનું સ્ટફિંગ છે કરશું અને પછી ખજૂરની ચટણી ઉપર નાખી અને આવી રીતે પ્રેસ કરી દેશું, જેનાથી ઉભરો ન થાય દાબેલીનો। અને પછી એક તવો લેશું, એની અંદર તેલ ઉમેરી તેલ ગરમ થાય પછી એમાં આપણે દાબેલી શેકી લેશું। આ રીતે નાનો તવો હોય તો તમે એક શેકો છો, જો તમે શીખતા હોય તો એકની જ ટ્રાય કરજો પહેલા। પછી આવી રીતે વચ્ચે તેલ નાખશું ને એટલે આખી બ્રેડમાં છે નીચેની તરફ સ્પ્રેડ થઈ જશે ઓઇલ। બને ત્યાં સુધી દાબેલીમાં સિંગ તેલનો યુઝ કરવો, જેનાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે। હવે આ રીતે આપણે બધી દાબેલી શેકી અને હવે ટર્ન કરી લેશું। બહુ બળવા નથી દેવાની, ક્રિસ્પી કરવાની છે। તમે જે રીતે કોઈને ઓછી ક્રિસ્પી પસંદ હોય, કોઈને વધારે ક્રિસ્પી પસંદ હોય એ રીતે આપણે કરશું। ને આપણી દાબેલી હવે રેડી થઈ ગઈ છે। તો ચાલો બધા દાબેલી ખાવા।